ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? મજામાં? તો મારું નામ છે મીના અને આજે હું મારો બ્લોગ સ્ટાર્ટ કરીશ. આજથી જ હું વિડીયો ઉતારવાનું ચાલુ કરી. આજે તારીખ 30 થઈ છે, 6ઠા મહિનાની 30 તારીખને વાર મંગળવાર. આજથી હું મારા વિડીયો મેકીશ રોજે, અને વિડીયો મેકીશ ને એ પહેલાં તો હું રોજે મારો સુવિચાર તમને કહીશ. અને આજનો મારો સુવિચાર એવો છે કે મહેનત એવી કરો કે સફળતા શોર મચાવી દે. જો આજે હું ફ્રી થઈ ગઈ છું બધું કામ કરીને, અને વાગી ગયા છે સવારના 9:45 વાગી ગયા છે, અને ઘરનું કામ બધું થઈ ગયું છે. અમારે ભૂમિ ગઈ છે નિશાળે, અને માનવભાઈને કેટલા 2 દિવસથી તાવ આવે છે ને, તો એ ઘરે છે. એને 2 દિવસથી તબિયત સારી નથી, દવા લઈ આવ્યા હતા. હજી થોડુંક ઠીક છે, પણ એને હાથ પગ દુખે છે અને થોડીક આમ માથું દુખે છે, નથી થોડુંક બરાબર. તો આજે સ્કૂલે નથી જવા દીધો. અને વિપુલે ઘરે છે. એ રાતે એને થોડુંક આમ માથું દુખતું હતું, મજા જેવું નહોતું ને, તે 2:30 વાગ્યા લગી 2-2:30 વાગ્યા લગી જાગ્યા હતા ને, તો હજી એ ઉતા છે. અને મારે આજે એમ થાય છે કે વિછિયા જવું છે. એમાં મારું કુલર ખરાબ થઈ ગયું છે ને, તો કુલર લઈને જવું છે રિપેર કરાવવા, અને થોડુંક કામ છે વિછિયા, તો વિછિયા જવું છે. અને હા, હું તમને કહું કે મારું નામ છે મીના, મારા બ્લોગનું નામ છે વિપુલ મીના. અને મારો હવે આજથી બ્લોગ મેકવાનું ચાલુ કરીશ ને. હા, જો મારે કાંઈ પણ ભૂલ થાય, જો સ્ટાર્ટ છે, કોઈ દે હજી કર્યું નથી આવી રીતે વિડીયો ઉતારવાનું, તો કાંઈ ભૂલચૂક થાય તો મને માફ કરી દેજો. અને મારું મકાન જો, હા, નાનું અમથું મકાન છે અમારું. આ પતરાવાળા રૂમ છે, એક આ રૂમ અને એક આ રૂમ છે, પતરાવાળો રૂમ છે. અમારા બેન આવ્યા લાગે જો, અમારા ભૂમિબેન આવ્યા. રિસેસ પડી? કંઈક થયું લાગે છે અમારા બેનના. જો શું થયું? બાધી નહીં નિશાળે? હે બાધી શું થયું? હું ભાગ લીધો? આમ જ જો શું થયું? કોઈ કાંઈ કીધું? હે એ આજે અમારે માનવ નિશાળે નથી ગયો ને, એટલે આજે મારી બેનને એકલું જવાનું થયું ને, એટલે એમ કહી ભૈલો નથી જતો, મારે નથી જવું. કાલે તો એણે રજા રાખી હતી, પણ આજ કે પરાણી મેં નિશાળે મોકલી, ભૈલો ન જાય, મારે નથી જવું એમ કહીશ. માનવને મજા નથી એટલે નિશાળે ન ગયો 2 દી. એને થોડી રજાઓ પડાય, તો કાલે 1 દી ઘેરે રહેતી, આજે પરાણે મોકલી એટલે થોડુંક એને મૂડ ઓલું બેનને. હા, હમણાં 11 વાગે કલાક છે, હમણાં 11 વાગે તો રજા પડી જાય, સવારે 7:30 વાગે જાય. હે ને અમારે સામું જો, આ ભૂમિ તાર નામ શું છે સાચું નિશાળમાં? આમ સામું જો એ બેન. હા, એ બેન હવે નહીં બોલે હો. હાલો, તો જો 1 વાગી ગયો છે અને જમવા બેસી ગયા છે. હાલો જમવામાં બનાવ્યું છે જો સેવ ટમેટાનું શાક, ગોળ છે, છાશ છે, રોટલા, ખાવા બેઠા. बिल्कुल सही है गुंजा। हेलो जम्मा। कैलकुलेटर गलत हो सकता है लेकिन तुम नहीं। 10वीं कक्षा में हम 12वीं के सवाल इतनी आसानी से हल कर देती। शाबाश बेटा। ये क्राइम पेट्रोल जोता खाए। रानी, जिस दिन तुम सही जवाब दे टीवी बंद હોય ને એટલે ખાવું ન ભાવ. ટીવી જોતા જોતા જ ખાવાનું. ટીવી વગર નો મજા ખાવાની. એટલે ટીવી ચાલુ હોય તો જ ક્રાઇમ પેટ્રોલ જોતું જોતું सीखो गुंजा से। તે નો ટીવી ચાલુ હોય તો નો ભાવે. उसके पेट में दर्द है, हम सर हमें लेट हो रहा है, जाना होगा, वरना अमर भैया गुस्सा हो जाएंगे। માનવભાઈ કે મારે અત્યારે નથી ખાવું. એને હમણાં નાસ્તો કર્યો હતો ને, ત્યારે ખાવા ના પડે કે મારે નથી ખાવું. आराम से रानी, क्या करती हो अपने હાલો બધાય તો જમવા. कि तुम नहीं डरती ना अपने बाबा के गुस्से से? ત્યાં બધી છોકરીઓ આવી છે અમારે ધ્રુવિસા ને મેકવા. એ ઓલા પણ તમે ક્યાં ગયા હતા બધા? વલ્લભભાઈ વાડીએ હે ને, ત્યાં ગોવણી કરી બધી ને સ્કૂલ ની બધી છોકરી હતી ને. બધી છોકરીઓમાં જો આ ધ્રુવિસા છે ને મેકવા આવ્યું. એકલા ન જાય, બધી છોકરીઓ હારે જ જાય ને, બધા હારે જ આવે. એ હારો મારા છોકરી બધી ડાયું છે, બધી હારે આવે. એ ડીંગલી તાર નામ શું છે? હે પૂરી તાર બેન છે ને?
સારું હાલો વિડીયોમાં લઈ લીધા તમને બધાને. કોણ છે ઓલી પાછળ ઓલી છોકરી ઊભી છે એક નાની એમથી? कॉर्पोरेशन અને ભૂમિ આવી ગઈ હો. कॉर्पोरेशन 2 વાગ્યા નિશાળેથી ડાયરેક્ટ ગઈ હતી. ગોવણી કરી હતી ને ભૂમિ તને? ये गलत बात है हम्म? जो भैया आप ક્યાં કરે? વાડીઓમાં. अब डिसीजन आपका है અમારા ગામમાં વલ્લભભાઈ ને લાગા देखिए मुझे श्रीमत હતું ને એટલે શ્રીમત હતું એટલે इनके साथ कांड हो गया આખી નિશાની બધી છોકરીઓને જમાડ્યા. हाँ ये देखिए। અને હું દીધું તમને? આવી થાળીઓ દીધી. કાઢ તો એમાંથી. જો આવી થાળીઓ દીધી એને. અમારા ગામમાં કોળી છે વલ્લભભાઈ. વલ્લભભાઈ ને ઘરે કઈક પ્રસંગ હશે તે આખી નિશાળની કેટલી છોકરી. હા એ આખી નિશાળની બધી છોકરીઓને જમવા બોલાવી હતી અને ગોવણી કરી હતી ને આ એક ડીશ આપી. હજી અત્યારે આવી જો 2 વાગ્યા.